રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણીએ જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા 10 દિવસમાં પૂર્ણ કરી। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણી દ્વારા તેમની જામનગરથી દ્વારકા સુધીની પદયાત્રા 10 દિવસ અંદર સમાપ્ત કરાઈ। રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના અનંત અંબાણી દ્વારા જામનગરથી દ્વારકા પદયાત્રા પૂર્ણ કરાઈ, ત્યારે આ પદયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા। સાથે સાથે પદયાત્રાના અંતિમ દિવસે અનંતના માતા શ્રીમતી નીતાબેન અંબાણી તથા તેમના ધર્મપત્ની રાધિકા અંબાણી તેમની આ પદયાત્રામાં જોડાયા હતા। માતાના આશીર્વાદ લીધા બાદ અનંત અંબાણી દ્વારા તેમની આ જામનગરથી દ્વારકા સુધીની 120 કિલોમીટરની પદયાત્રા દ્વારકાધીશ મંદિરે જઈ પૂર્ણ કરવામાં આવી હતી। જ્યારે તેમની માતા દ્વારા કહેવામાં આવ્યું હતું કે આજે મારું દિલ ખૂબ જ ખુશ છે, મારા અનંત દ્વારા આ ભગવાન દ્વારકાધીશની પદયાત્રા પૂર્ણ કરવામાં આવી છે, જે બદલ તેમની સાથે રહેલા યુવકોનો પણ હું આભાર વ્યક્ત કરું છું અને મને આ જણાવતા ખૂબ જ આનંદ થાય છે। અને સમગ્ર દ્વારકામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રામનવમી નિમિત્તે અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી અંગે દ્વારકાવાસીઓને તેમના ઘરે સુધી પ્રસાદી પહોંચાડવાનું જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ લલિત સિંગડિયા। सबको जय द्वारकाधीश और रामनवमी की बहुत बहुत शुभकामनाएं। आज 10वां दिन है और हमारा पद यात्रा का अंत है। आप सबको श्री द्वारकाधीश आशीर्वाद दे और मेरा दर्शन हो चुका है और पद यात्रा का समर्पण हो चुका है। सबको जय द्वारकाधीश और आप सबका बहुत बहुत धन्यवाद। મારું હૃદય એકદમ ગૌરવથી ભરી ગયું છે। મારો અનંતે આ પવિત્ર પદયાત્રા જામનગરથી દ્વારકાધીશ આજે રામનવમીના દિવસે પૂરી કરી છે। માનું દિલ એકદમ આનંદ છે। અનંતની સાથે બધા જે યુવકો સાથે આવ્યા છે એ આપણી સંસ્કૃતિ, આપણું હેરિટેજ, આપણું કલ્ચર આગળ લઈ રહ્યા છે। તો એને માટે મને ખૂબ જ ગર્વ થાય છે કે આ છોકરાઓ પણ આટલી નાની ઉંમરે આટલું બધું ભગવાનમાં માની અને 10 દિવસ ચાલ્યા છે। બસ દ્વારકાધીશનો ઉપકાર છે, એના આશીર્વાદ છે અને મુકેશને હું બસ બધા યુવકોને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ। ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। आज अनंत का 30th बर्थडे है और अनंत की इच्छा थी कि शादी के बाद वो इधर चल के आएंगे हमारे घर से, जामनगर से, और बहुत साल से ये इच्छा थी पर कोई साल नहीं हो पाया, कोई साल, और ये साल उन्होंने अपना मन लगा के ये कर दिखाया मुझे, और मुझे बहुत गर्व है इन पे कि आज हम इनका बर्थडे श्री द्वारकाधीश के साथ सेलिब्रेट कर रहे हैं। थैंक यू एवरीबॉडी। और जो भी घर से उनको ये दुआ देते रहे कि उनका पदयात्रा सफल हो, उनको भी हमारी तरफ से थैंक यू वेरी मच कि आपकी उम्मीद हमारे साथ रही। थैंक यू।